ઇન્સ્ટાગ્રામમાં આઈએએસ અને આઈપીએસની રીલ્સ જોઈને, યા તો સત્તાનો ખૂબ શોખ છે, યા તમને સામાજિક મોભાનો ઈચ્છા છે, યા તો કોઈક સામાજિક બદલાવ લાવવાના કારણથી, યા તમારા ખુદના કોઈક બીજા કારણથી તમે યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું. નિર્ણય તો લઈ લીધો, પણ હવે શરૂઆત કેવી રીતે કરવી એ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવતો હોય છે. આજે હું મારી ચેનલ ધ સ્ટોઇક આસ્પિરન્ટ દ્વારા તમારા એ પ્રશ્નને કે શરૂઆત કેવી રીતે કરવી એનું સમાધાન કેળવવાનો પ્રયત્ન કરીશ. યુપીએસસીની તૈયારી કરવાની શરૂઆત તમે જો જીએસની વાત કરો, જીએસ એ પણ પર્ટિક્યુલરલી જીએસ મેન્સ, તો તમારે સૌથી પહેલાં સિલેબસને જોવો જોઈએ. હવે ઘણા લોકો એમ કહેશે કે સિલેબસનો રટ્ટો મારો, સિલેબસ તમને બાય હાર્ટ હોવો જોઈએ, પણ આ બધાનો મતલબ શું છે? કેવી રીતે સિલેબસનો રટ્ટો મારવો, કેવી રીતે સિલેબસનો યુઝ કરવો, કેવી રીતે સિલેબસથી ક્વેશ્ચનના આન્સર આપવા, આ બધા પ્રશ્નોની ચર્ચા હું આગળ આપણા આ વિડીયોમાં કરીશ. હું તમને એમ કહું છું કે જે જીએસનો સિલેબસ છે એને જુદી જુદી થીમની અંદર વિભાજિત કરી લો. જેમ કે થીમ 1 છે, 2 છે, 3 છે, 4 છે. હવે થીમમાં વિભાજિત કરવું એટલે શું, કેવી રીતે કરવાનું? તો જેમ કે GS1નો સિલેબસ છે, GS1ની અંદર એક થીમને તમે રાખી શકો મોડર્ન હિસ્ટ્રી, બીજી થીમ તમે રાખી શકો GS1માં પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ હિસ્ટ્રી, ત્રીજી થીમ્સ હોઈ શકે GS1માં કલ્ચર, ચોથી થીમ તમે રાખો જિયોગ્રાફી, પાંચમી થીમ રાખો GS1ની સોસાયટી, છઠ્ઠી થીમ રાખો GS1ની વર્લ્ડ હિસ્ટ્રી. આમ GS1ને તમે 6 થીમમાં વિભાજિત કર્યું, એવી જ રીતે GS2ને વિભાજિત કરો, GS3ને વિભાજિત કરો અને GS4ને વિભાજિત કરો. આમ તમે જ્યારે થીમને વિભાજિત કરી લીધું, હવે તમે 2 ગ્રુપમાં આવી શકો. એક ગ્રુપ આસ્પિરન્ટનું એવું છે જે કોલેજની અંદર છે, અને બીજું ગ્રુપ એવું છે જેમની કોલેજ પતી ગઈ છે અને એ લોકો હવે સિરિયસ તૈયારી કરે છે. તો કોલેજનું ગ્રુપ છે એ વિદ્યાર્થીઓ જ્યારે પણ તૈયારી કરતા હોય તો એ તૈયારીને માણવાની વધારે, ના કે તમે વધારે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન રાખો. જેમ કે તમે કંઈ પણ સિલેબસનો ટૉપિક વાંચી રહ્યા છો તો તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે સિલેબસનો ટૉપિક આપણે જે થીમમાં વિભાજિત કર્યા છે એ થીમ 1નો છે, થીમ 2નો છે, થીમ 3નો છે કે કોનો છે. આનાથી વધારે કોલેજમાં રહેતા વિદ્યાર્થીઓને કંઈ કરવાની જરૂર નથી. પણ જ્યારે કોઈ વિદ્યાર્થી કોલેજ પછી એકમાત્ર યુપીએસસીની જ તૈયારી કરે છે ત્યારે એ થીમ વાઇઝ પ્રિપેરેશનમાં એક્ઝામ ઓરિએન્ટેડનેસને એડ કરવાની છે. થીમ વાઇઝ પ્રિપેરેશનમાં એક્ઝામ ઓરિએન્ટેડનેસને એડ કરવાની છે. હવે એક્ઝામ ઓરિએન્ટેડ વર્ડ તમે ઘણીવાર સાંભળ્યો હશે, પણ આનો અર્થ શું છે હું એ સમજાવવાનો અર્થ શું છે. એક્ઝામ ઓરિએન્ટેડનેસનો અર્થ એ છે કે તમે જ્યારે પણ કોઈ પણ થીમ વાંચો છો તો એ થીમની સાથે સાથે એ થીમમાંથી પૂછાયેલા યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન એનું બહુ જ ઇન ડેપ્થ એનાલિસિસ કરો છો. હવે પ્રીવિયસ યરના ક્વેશ્ચનનું એનાલિસિસ કરવું એટલે શું? પ્રીવિયસ યરના ક્વેશ્ચનનું એનાલિસિસ કરવું એટલે કે તમે GS1નો 6થા નંબરનો કે 7મા નંબરનો ક્વેશ્ચન એ થીમ 1માંથી આવે છે ત્યાં સુધીની તમને ખબર હોવી જોઈએ. જો ત્યાં સુધીની તમને ખબર છે તો તમારું એક્ઝામ ઓરિએન્ટેડનેસ એ સોર્ટેડ છે. હવે કોલેજમાં ભણતા અને કોલેજ પછી યુપીએસસીની સોલોલી તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તૈયારીમાં સ્પષ્ટતા કેળવવાનો મારો એક પ્રયત્ન હતો. હું સિલેબસને જુદી જુદી થીમમાં વિભાજિત કરીને મારી ટેલિગ્રામ ચેનલની ઉપર મૂકી દઈશ. મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. જો તમને આ મારો કન્ટેન્ટ ગમ્યો હોય, તમને મદદરૂપ થયો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.